તો આ તરફ સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ઉનાળાની શરૂઆત પહેલા અહીંયા કમોસમી વરસાદ થયો છે। વરસાદી સંકટે લગ્ન પ્રસંગોના આયોજકોની ચિંતા વધારી છે। માવઠાને પગલે ખેડૂતો ઉપર પણ સંકટના વાદળો જાણે કે ઘેરાયા હોય તેવો ઘાટ ઘડાયો છે। અહીંયા જોઈ શકાય છે કે સુરત શહેરમાં રસ્તા ઉપર ખાબોચિયા ભરાઈ ચૂક્યા છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી માવઠું પડી શકે છે, વરસાદ જે પડી શકે છે તે અંતર્ગત વહેલી સવારે સુરત અને સુરત જિલ્લાની અંદર જે કમોસમી જે વરસાદ પડ્યો છે અને તે ખેડૂતોની ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે વધારો કર્યો છે। કારણ કે જે રીતે વહેલી સવારે જે રીતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે વરસાદ છે તે જોવા મળ્યો હતો। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કેટલાક વિસ્તારોની અંદર જે હજુ પણ પાણી ભરાયાની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। કમોસમી વરસાદ પડવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મબલક જે પાક જે થતો હોય છે તે કેરીનો થતો હોય છે અને ખેડૂતોની જે ચિંતા વધારી છે। કારણ કે કેરીના જે મોર આવતા હોય છે અને આ કમોસમી વરસાદ જે માવઠું પડવાના કારણે ક્યાંક ને ક્યાંક કેરીના પાક ઉપર ભારે નુકસાન થવાની જે છે તે ભીતિ જોવા મળી રહી છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના હજુ પણ કેટલાક વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર આજે વરસાદી વાતાવરણ જોવા મળશે, ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર વહેલી સવારે સારો એવો વરસાદ જે છે વરસ્યો છે અને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે હજુ પણ કેટલાક વિસ્તારો એટલે કે નાના નાના ખાબોચિયા છે તે ભરેલા જોવા મળી રહ્યા છે અને અત્યારે વાતાવરણ જે છે જે જોવા મળી રહ્યું છે વાદળછાયું જે વાતાવરણ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે। જાણે જે હિલ સ્ટેશન જેવો નજારો છે તે સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। કારણ કે જે શિયાળાની અંદર જ્યારે આ રીતનો જે કમોસમી વરસાદ જે વરસતો હોય છે ને તેના કારણે ચોક્કસપણે જે રીતે ખેડૂતોની ચિંતામાં વધારો થતો હોય છે। કારણ કે ખેડૂતોને પોતાના જે વાવેલા પાક ઉપર જ્યારે વરસાદ જે કમોસમી પડતો હોય છે અને તેના કારણે પાકને નુકસાન થતું હોય છે અને તેના કારણે ખેડૂતોની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો થયો। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।